ગાંધીનગરમાં સ્ટંટબાજ નબીરાઓ ઝડપાયા છે। જાહેર રોડ પર કારમાં જોખમી રીતે સ્ટંટ કર્યા હતા। વીઆઈપી રોડ પર કારમાં સ્ટંટનો વિડીયો વાયરલ થયો હતો। રસ્તા પર જોખમી સ્ટંટ કરી અન્ય વાહન ચાલકોના જીવને પણ જોખમમાં મૂક્યા હતા। પોલીસે તમામ નબીરાઓને ઝડપી કાયદેસરનો પાઠ ભણાવ્યો છે। વડોદરામાં રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન મામલે તપાસનો ધમધમાટ તેજ છે। રક્ષિત ચોરસિયા નિઝામપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો। ગાયત્રી એપાર્ટમેન્ટમાં 303 નંબરના મકાનમાં રહેતો હતો। રક્ષિત ચોરસિયા મકાનમાં એકલો જ રહેતો હતો અને 7500 રૂપિયા મકાનનું ભાડું ચૂકવતો હતો। 15 ફેબ્રુઆરીના રોજ મકાન ભાડે લઈ 10 દિવસ પહેલા જ રહેવા આવ્યો હતો। પોલીસે 2 વખત રક્ષિતના ભાડાના મકાનમાં સર્ચ કર્યું છે। સાબરકાંઠાના ઈડરમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને સ્થાનિકોએ અપહરણ કરી ઢોરમાર માર્યો હતો। ચડાસણા ગામે માર મારી નગ્ન કરી ગામમાં ફેરવ્યો હતો। જે મામલે સાબરકાંઠા જિલ્લા SC/ST સેલ તેમજ ઈડર પોલીસે 9 આરોપીઓને ઝડપી કોર્ટમાં રજૂ કર્યા। સ્થાનિકોએ યુવકનું કોલ્ડ સ્ટોરેજમાંથી અપહરણ કરી ઢોરમાર માર્યો હતો। તાલિબાની સજા પામેલા યુવકે આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી, જેના પગલે પોલીસે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધી અત્યાર સુધીમાં 9 જેટલા આરોપીની કાયદેસરની અટકાયત કરી છે। સાથે જ નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા તેમજ સમગ્ર અપહરણ સહિત ગુનાહિત કાવતરું કરનારા સામે તપાસ હાથ ધરી છે। 9 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે। એમની વધુ પૂછપરછ ચાલુ છે અને બીજા આરોપીઓની તપાસ પણ હજુ ચાલુ છે। મહત્તમ પુરાવા એકત્રિત કરવા માટે બંને પોલીસ સ્ટેશનની ટીમ અને અમારી SC/STની ટીમ જે છે એ અત્યારે હાલ કાર્યરત છે। અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે। બામણવાડમાં ઘઉંના ખેતરમાં આગ લાગી છે। મોડાસાના બામણવાડમાં ખેતરમાં આગ લાગી હોવાની જાણકારી છે। વિસ્તારમાંથી તણખા કરતા ઊભો પાક આગમાં હોમાઈ ગયો છે। 2.5 વીઘા ખેતરમાં વાવણી કરાયેલો પાક ખાક થઈ ગયો છે। વીજ વિભાગ સામે ખેડૂતોમાં આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના ધરમપુરમાં રસ્તા પર દોડતી એક કાર અચાનક પલટી મારી ગઈ। લોકોની અવરજવર વચ્ચે કાર પલટી મારતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી। કાર પલટવાની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી। શહેરના લક્ષ્મીનારાયણ મંદિરની સામે રોડ પર લોકોની અવરજવર હતી। એ વખતે જ એક ઇકો કાર ઝડપે પસાર થઈ રહી હતી। એ દરમિયાન રોડ પર ટર્ન લેતા જ અચાનક કાર પલટી મારી ગઈ હતી। સાબરકાંઠાથી સમાચાર। બેફામ રફતારનો કહેર યથાવત છે। હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત। બેફામ કાર ચાલકે રાહદારીને અડફેટે લીધા છે। અકસ્માતના હચમચાવનારા CCTV સામે આવ્યા છે। ઉદયપુર નેશનલ હાઈવે પરની ઘટના છે। 70 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે મોત થયું છે। રાજકોટમાં ફરી એક વખત BRTS રૂટ પર સીન સપાટા કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। BRTS રૂટ પર કારનો વિડીયો થયો છે વાયરલ। BRTS રૂટ પર